આહવા ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે નદીના ધસમસતા પ્રવાહમાં સ્થાનિક યુવકો દ્વારા કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વગર રિવર રાફ્ટિંગ કરવામાં આવ્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં યુવકો જીવના જોખમે નદીના તેજ પ્રવાહમાં રાફ્ટિંગ કરતા જોવા મળી રહ્યા છે, જેને લઈને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ડાંગ જિલ્લામાં હાલ સતત ભારે વરસાદ અને જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ નદીઓ, તળાવો, ચેકડેમ, નાળા અને ધોધ જેવા જળાશયોમાં પ્રવેશવા તથા ઉતરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત મોબાઈલ અથવા કેમેરાથી ફોટા, વિડીયો કે સેલ્ફી લેવા માટે જોખમી સ્થળોએ ઊભા રહેવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 7 જુલાઈ 2026ના રોજ સાંજે 6 વાગ્યાથી અમલમાં આવ્યું છે અને 4 સપ્ટેમ્બર 2026ના સાંજે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. જિલ્લા તંત્રએ લોકોને વરસાદી મોસમ દરમિયાન જોખમી સ્થળોથી દૂર રહેવા અને જાહેરનામાનું પાલન કરવાની અપીલ કરી છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.